આ તો આપણા જીગરીનો બર્થડે હતો એટલે બસમાં ઉભા ઉભા હેડે અંબાજી જવા માટે 50-45 કિલોમીટર ઉભું રહ્યા પછી આપણે ફાઇનલી સીટ મળી જઈને આપણે બેસી જાય અને પહોંચી જાય આપણે ત્રિશુરિયા ઘાટે. અંબાજી આવીને રણુભા આપણને લઈને આવી જતા ભોજનાલયમાં ખાવા. આપણે ભોજનાલયમાં આવીને દબાઈને ખાઈ લીધું. રાતે કોઈક પ્રોગ્રામ હતો તે અમે રણુભા 2 જણા પાડવા માંડ્યા તો લેબુ હી લેબુ. પછી આપણે સાનીને લઈને આવી જતા ધાબા ઉપર. અરે વિડિયો બંધ કરે ને તરત જ બટકો ભરી દેવું. રાત પડતા જ રણુભાના બધા ભાઈબંધો ભેગા થઈ જાય ને આપણે ત્યાં પહોંચી જાય મંદિર આગળ બધા ભેગા થઈને. હવે આપણે જવાનું હતું કેક કાપવા માટે. કેક કાપવા માટે આપણે જવાનું હતું ગબ્બર સાઈડ. તો રણુભા લઈને આપણે હેડ્યા ગબ્બર બાજુ. ગબ્બરે આવીને રણુભાની જીરે જીરે હુડતાલી ગેંગનો આપણે બી પોઝ મારી દીધો અને બધા ભાઈબંધો બી પોઝ મારવા માંડ્યા. આમાં દીપકભાઈને ખબર નહીં ચોઈ પૂછવા જોઈતી એ તો ઉભા ઉભા નાચવા માંડ્યા વળી. હોય તો અમાર બધા બંકા વળી કેકની વાટ જોઈને બેઠા હતા ને પછી ખબર પડી કે કેક તો કોઈ લાવ્યું જ નહીં. પછી આમાં રાજબા બાપુ કેક લઈને આવ્યા ને પછી રણુભા ઘેર આવીને આપણે કેક કાપી દીધી. રણુભાઈ તો મેણબત્તી ફૂંક ના મારી સીધી વળી કેકમાં લીહોટો કરી દીધો. પછી ઇવન ફૂંક મારવાની યાદ આવી તે ફૂંક મારી દીધી. બર્થડે બોયની બીજી બાજુ તાકતા તરત કેક ગાયબ થઈ ગઈ. રણુભાઈ તો જબ્બર ભાઈબંધો પાણી નાશે હો. બધા વળી પાવભાજી ખાવા બેસી જતા ને તમાર ભાઈ વળી વિડીયો બનાવતો હતો. રણુભાઈ તને પાવભાજી નહીં મળે તો હું તો બધી થાળીઓ લઈને આવતો રહ્યો સાઈડમાં. લે હવે ખો તમે ચોઈ ખાહો. રણુભાઈ મનાઈને આપણે બેહાડી દીધા પાવભાજી ખાવા. ત્યાં આપણે પ્લેટમાં લઈ લીધી પાવભાજી ને બેસી જાય આપણે ખાવા. બધા જતા રહે પોતપોતાને કરીને અમે રણુભાઈ 2 જણા આવી જતા અડધી રાતે ઓટો મારવા માટે. મળશું હવે 4-5 દાડા બીજા વ્લોગમાં.